આપનું નામ અને આજે કેવી રીતે આવેદન છે કઈ બાબતમાં? મારું નામ છે ભાવેશ ટાંક, ડાયમંડ વર્કર યુનિયન વાઇસ પ્રેસિડેન્ટ. આજે અસંગઠિત ક્ષેત્ર એકતા મંચ અને ડાયમંડ વર્કર યુનિયન દ્વારા ગુજરાતના મુખ્યમંત્રીને સુરતના કલેક્ટર મારફતે એક આવેદન પત્ર દેવા આવ્યા છીએ કે ગુજરાત સરકાર દ્વારા જે ફેક્ટરી અમેન્ડમેન્ટ 2025 બહાર પાડવામાં આવ્યો છે અને જે વટહુકમ છે એ ગેરકાયદેસર, ગેરબંધારણીય અને એકદમ 2 કરોડથી વધારે કામદારોના માનવ અધિકારનું હનન આ વટહુકમની અંદર છે. 8 કલાકનો જે કામનો સમય છે એને વધારી અને 12 કલાકનો કરી દેવામાં આવ્યો છે. મહિલાઓને રાત્રિની અંદર કામ કરવાની છૂટ આપવામાં આવી છે, તો મહિલાઓની સેફટીને ધ્યાનમાં નથી રાખવામાં આવી. આ 2 કરોડ કામદારના માનવ અધિકારનું હનન છે. માટે અમે અહીંથી આવેદન પત્ર આપીને ગુજરાત સરકારને કહેવા માંગીએ છીએ કે આવા જે માલિકોને જે તિજોરી માલામાલ થાય અને કામદારોના માનવ અધિકારનું હનન થાય એવા વટહુકમને તાત્કાલિક પાછો લેવામાં આવે, નહીતર સમગ્ર ગુજરાતના ટ્રેડ યુનિયનો કામદારોને સંગઠિત કરી આ વટહુકમનો વિરોધ જમીની લેવલ ઉપર કરવામાં આવશે અને કાયદેસરની કાર્યવાહી અને કાયદેસર રીતે પણ લડત લડવામાં આવશે. માટે 2 કરોડથી વધારે જે કામદારોનું જે માનવ અધિકારનું હનન કરતા વટહુકમ છે એ તાત્કાલિકના ધોરણે પાછો લે એ બાબતે અમે સુરતના કલેક્ટર મારફતે ગુજરાતના મુખ્યમંત્રીને આવેદન પત્ર દેવા આવ્યા છે. એક તરફ જે વીરાવપુરનો મંદિરનો માહોલ કહેવાય છે અને આજે હાલ સમય મર્યાદા વધારવામાં આવેલી છે, તો એ બાબતે ગુજરાતની અંદર લેબર કાયદાનું ચુસ્તપણે પેલા પાલન તો થતું નથી. એ લોકોને ગુજરાતની અંદર જે લેબરના મજદૂરોને જે લેબર કાયદા મુજબ લાભો મળવા જોઈએ એ અપાવવામાં સરકાર નિષ્ફળ છે. ત્યારે આવા ગેરકાયદેસર અને ગેરબંધારણીય વટહુકમ લાવી કામદારોના માનવ અધિકારનું, એના સામાજિક ન્યાયનું અને એને જે મળતા લાભો છે એનું કાયદેસર હનન કરી ઉદ્યોગપતિઓને લાભ થાય એ બાબતેના વટહુકમને સ્વતંત્ર પાછો લે, નહીતર આવનારા સમયમાં આ જ કામદારો તમારી સામે વિરોધ પ્રદર્શન કરીને વટહુકમ પાછો લેવડાવશે.